હેલો સ્ટુડન્ટ, લાસ્ટ લેક્ચરમાં આપણે ધાતુઓ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો અને ત્યારબાદ આપણે આયનીય સંયોજનોના સામાન્ય ગુણધર્મો વિશે માહિતી મેળવી. હવે આપણે જોઈએ કાચી ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે. એની પહેલાં આપણે એની સક્રિયતા શ્રેણી વિશે પણ જોઈ ચૂક્યા છે. ચલો સ્ટાર્ટ કરીએ કે કાચી ધાતુમાંથી ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે. કાચી ધાતુમાંથી ધાતુ નિષ્કર્ષણ કરવા નીચે મુજબ સમજાવી શકાય છે. સામાન્ય રીતે કેટલીક ધાતુઓ પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મુક્ત અવસ્થામાં મળે છે. એટલે કે સામાન્ય રીતે કેટલીક ધાતુઓ આપણે જોઈએ તો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી જે પૃથ્વીના પોપડામાંથી આપણને મુક્ત અવસ્થામાં મળી આવે છે, જ્યારે કેટલીક ધાતુઓ તેના સંયોજનોના રૂપમાં મળે છે. સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ સૌથી ઓછી સક્રિય છે. તે ઘણીવાર મુક્ત અવસ્થામાં મળે છે. તો કે સૌથી નીચે રહેલી ધાતુઓ જે હતી કઈ છે તો ઉદાહરણ આપ્યું છે સોનું, ચાંદી, પ્લેટિનિયમ અને કોપર જેવી ધાતુઓ જે છે એ આપણને પૃથ્વીના તળિયેથી મુક્ત અવસ્થામાં મળે છે. કોપર અને ચાંદી તેમને સલ્ફાઇડ અથવા તો ઓક્સાઇડ કાચી ધાતુ સ્વરૂપે સંયુક્ત અવસ્થામાં પણ મળે છે. બરાબર, કોપર અને ચાંદી જેવી ધાતુઓ જે તેના સંયુક્ત અવસ્થામાં પણ મળી આવે છે. સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ તે એટલી હદે સક્રિય છે કે તે ક્યારેક કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી નથી. હવે આ ધાતુઓ કેવી છે? સૌથી વધુ સક્રિય છે, જે કુદરતમાં આપણને ક્યારેય મુક્ત સ્વરૂપે મળતી નથી. તે તેના કાચી ધાતુના સ્વરૂપમાં જ મળી આવે છે. આગળ, જ્યારે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ ઝીંક છે, આયર્ન છે, લેડ છે વગેરે મધ્યમ સક્રિય ધાતુ છે, તે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી ઓક્સાઇડ, સલ્ફાઇડ અને કાર્બોનેટ સ્વરૂપે મળી આવે છે. અહીંયા ધાતુઓને મુખ્યત્વે 3 વિભાગમાં વિભાજિત કરી દીધી છે: નીચી સક્રિયતા ધરાવતી, મધ્યમ સક્રિયતા ધરાવતી અને ઉચ્ચ સક્રિયતા ધરાવતી ધાતુ. ઉચ્ચ સક્રિયતા ધરાવતી ધાતુઓ કુદરતમાં આપણને મુક્ત સ્વરૂપે મળતી નથી. તે તેની કાચી ધાતુના સ્વરૂપમાં જ મળી આવે છે. બીજું, મૂળ અવસ્થા કેટલીક ધાતુઓ જે સૌથી નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે તે આપણને કુદરતમાંથી મુક્ત અવસ્થામાં મળી આવે છે. અને જે બીજી ધાતુઓની વાત કરી મધ્યમ સક્રિય ધાતુઓ, તે આપણને કયા સ્વરૂપે મળે છે તો કે પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કાચી ધાતુના ઓક્સાઇડ અને કાચી ધાતુના સલ્ફાઇડ સ્વરૂપમાં મળી આવે છે અને તેમાંથી આપણે એ ધાતુ મેળવવાની હોય છે. ઉપરાંત ઘણી ધાતુઓની કાચી ધાતુઓ ઓક્સાઇડ સ્વરૂપે હોય છે, કારણ કે ઓક્સિજન ખૂબ જ સક્રિય તત્વ છે અને પૃથ્વી પર વિપુલ માત્રામાં હોય છે. એટલે કોઈ પણ ધાતુ ઓક્સિજન સાથે સંયોજાય તો તે ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે. બરાબર. હવે એ ત્રણેય ધાતુઓને આપણે કેવી રીતે મેળવી શકીએ છીએ? ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. તો જુઓ અહીંયા સૌથી પહેલાં જોઈએ નીચી સિલ્વર અને ગોલ્ડની વાત કરીએ તો કે મૂળ અવસ્થામાં પ્રાપ્ત થાય છે. સિલ્વર અને ગોલ્ડ આપણને મૂળ અવસ્થામાં મળી આવે છે. ત્યારબાદ જોઈએ ઝીંક છે, આયર્ન છે, લેડ છે અને કોપર એ કાર્બનના ઉપયોગ દ્વારા રિડક્શન કરીને મેળવવામાં આવે છે. અને સૌથી સક્રિયતા ધરાવતી ધાતુઓ પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ એ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે. ઓકે. ઉપરોક્ત આકૃતિ પરથી સક્રિયતાના આધારે આ ધાતુઓને નીચે દર્શાવેલી 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે. એક છે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, બીજું મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને ત્રીજું ઉચ્ચ સક્રિયતા ધરાવતી ધાતુઓ. આમ દરેક પ્રકારમાં રહેલી ધાતુઓ મેળવવા માટે અલગ અલગ તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. અયસ્ક એટલે અહીંયા થશે કાચી ધાતુ. કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુઓના નિષ્કર્ષણ માટે કેટલાક તબક્કાઓનો સમાવેશ કરવામાં આવે છે. નીચેની આકૃતિમાં આ તબક્કાઓનો સારાંશ દર્શાવેલ છે. અહીંયા જુઓ, અયસ્ક એટલે અહીંયા થશે કાચી ધાતુ. ખાસ યાદ રાખજો. સૌથી પહેલાં કાચી ધાતુનું શું કરવામાં આવે છે? સંકેન્દ્રીકરણ. એને ભેગી કરવામાં આવે છે. સંકેન્દ્રીકરણ કર્યા બાદ તેને 3 વિભાગમાં વિભાજિત કર્યું: ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ, નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ.
તમારે માત્ર આ કોષ્ટક યાદ રાખશો તો પણ તમને ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે થાય છે આ ચાર્ટ પરથી પણ તમે સમજાવી શકશો. સૌથી પહેલાં તો ધાતુનું સંકેન્દ્રણ કર્યું, કાચી ધાતુનું અયસ્ક એટલે અહીંયા કાચી ધાતુ થશે. કાચી ધાતુનું સંકેન્દ્રણ કર્યું. સંકેન્દ્રણ કર્યા બાદ તેને 3 ભાગમાં વિભાજિત કર્યું: ઊંચી સક્રિયતા, મધ્યમ સક્રિયતા અને નીચી સક્રિયતા. હવે જો ઊંચી સક્રિયતા ધરાવતી હોય તો તે ધાતુને કેવી રીતે આપણે અલગ પાડીએ છીએ? કાચી ધાતુમાંથી કેવી રીતે? આપણો હેતુ શું છે? કાચી ધાતુમાંથી ધાતુને મેળવવી. તો પહેલું, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ હોય તો કાચી ધાતુ હોય તો તેમાંથી આપણે કેવી રીતે ધાતુને છૂટી પાડવી? પીગળેલી અયસ્કનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. જે ધાતુ આપણને મળે છે તે પીગળેલી અવસ્થામાં હોય તો તેનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે અને વિદ્યુત વિભાજન કરીને આપણને શુદ્ધ ધાતુ મળે છે. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ તો કે કાર્બોનેટ અયસ્ક અને સલ્ફાઇડ અયસ્ક. બંનેમાં કાર્બોનેટ અને સલ્ફાઇડની અયસ્ક હોય છે. જો કાર્બોનેટની અયસ્ક હોય તો કેલ્સિનેશન પ્રક્રિયા દ્વારા દૂર થાય છે અને ભૂંજન કરવામાં સલ્ફાઇડની અયસ્ક હોય તો ભૂંજન પ્રક્રિયા થાય છે. હવે અહીંયા પ્રશ્ન થાય, કેલ્સિનેશન અને ભૂંજન એટલે શું? તો કે જે પ્રક્રિયા જે કાચી ધાતુ કાર્બોનેટ સ્વરૂપની હોય તો તેમાં ઓક્સિજનની ગેરહાજરીમાં લિમિટમાં ઓક્સિજનની ગેરહાજરી હોય તો પણ આ પ્રક્રિયા થાય છે અને તેમાંથી આપણે શું કરીએ છીએ તો કે કાર્બોનેટને દૂર કરીએ છીએ અને આ પ્રક્રિયાને આપણે કેલ્સિનેશન કહીએ છીએ. અને જો સલ્ફાઇડ હોય તો તેમાંથી ભૂંજનની પ્રક્રિયા કરવામાં આવે છે પણ ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થાય છે. અને બંનેમાં અહીંયા શું થાય છે તો કે ઓક્સિડેશન થાય છે અને અહીંયા ધાતુના ઓક્સાઇડ બને છે. ત્યારબાદ ધાતુના ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન કરવામાં આવે છે, એટલે રિડક્શન ધાતુ દ્વારા અહીંયા જુઓ. અને છેલ્લું ધાતુનો શુદ્ધિકરણ. અહીંયા ધાતુ જે મળે છે રિડક્શન પ્રક્રિયા દ્વારા એ 100% શુદ્ધ હોતી નથી, માટે છેલ્લે ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. ત્યારબાદ નીચી સક્રિયતા ધરાવતી ધાતુ તો કે સલ્ફાઇડ સ્વરૂપની અયસ્ક હોય તો તેનું ભૂંજન કરવામાં આવે છે. ધાતુ મેળવ્યા બાદ ધાતુ 100% શુદ્ધ હોતી નથી, માટે શુદ્ધિકરણ કરવામાં આવે છે. બરાબર. આપણે આગળ જોઈએ. હવે અહીંયા આ ચાર્ટ ખાસ યાદ રાખવો એની માટે. અયસ્કોની સમૃદ્ધિ એટલે કે ધનિકતા એટલે શું? ચલો જોઈએ. પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલી અયસ્કો સામાન્ય રીતે મોટા પ્રમાણમાં અશુદ્ધિઓ જેવી કે માટી, રેતી વગેરેથી દૂષિત હોય છે, જેને ગેગ કહે છે. હવે એક માર્કમાં પૂછાય, ગેગ કોને કહે છે? ગેગ તો કે પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલી કાચી ધાતુ. અયસ્ક એટલે અહીં થશે કાચી ધાતુ. સામાન્ય રીતે મોટા પ્રમાણમાં અશુદ્ધિઓ જેવી કે માટી હોય છે, રેતી હોય છે વગેરેથી દૂષિત હોય છે, તેને ગેગ કહે છે. એટલે કે અયસ્ક ગેગથી દૂષિત થયેલી હોય છે. પરિણામે ધાતુના નિષ્કર્ષણ પૂર્વે તેમાંથી અશુદ્ધિઓ દૂર કરવી જરૂરી છે. એટલે કે જો ધાતુને શોધ કરી એ પહેલાં તેમાં જે રહેલી અશુદ્ધિઓ છે તેને દૂર કરવી જરૂરી છે. આમ અયસ્કોમાંથી ગેગ દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર ગેગ અને અયસ્કના ભૌતિક અથવા તો રાસાયણિક ગુણધર્મો વચ્ચેના રહેલા તફાવત હોય છે. તો કે જેમ કે તમે અહીંયા અભ્યાસ કરી શક્યા છો, જો તેમાં લોખંડ સ્વરૂપની અશુદ્ધિ હોય તો તેને ચુંબકીય અલગીકરણ પદ્ધતિ દ્વારા દૂર કરવામાં આવે છે. જો હલકા કણોની અશુદ્ધિ હોય, ધૂળ તે રજકણો, તો તેને આપણે હલકા કણોને દૂર કરવાની સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા પણ આપણે અહીંયા દોર્યું. એમ આપણે પદ્ધતિઓ ભણી ગયા છે. જુદી જુદી પદ્ધતિ દ્વારા કણોને તેમાંથી દૂર કરવામાં આવે છે. એટલે કે તેમાં રહેલો જે ગેગ છે એને જે કયા પ્રકારનો ગેગ છે તે ઓળખીને જુદી જુદી પદ્ધતિ દ્વારા તેને અલગ કરવામાં આવે છે. જે પ્રમાણે અલગીકરણ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, આગળ જોઈએ. હવે આપણે જોઈએ કે આગળ જોઈ ગયા ચાર્ટમાં આપણે કે ઊંચી સક્રિયતા, નીચી સક્રિયતા અને મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ, તેને આપણે કઈ કઈ પદ્ધતિ દ્વારા અલગ કરીએ છીએ. હવે સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ અહીંયા કે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું નિષ્કર્ષણ આપણે કેવી રીતે કરીએ છીએ. ચલો જોઈએ. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે. નિષ્ક્રિય એટલે કે કોઈ જાતની પ્રક્રિયા આપતી નથી. તે પ્રક્રિયા જેમ કે કોઈ ધાતુ લઈએ,
ઓક્સિજન સાથે તૈયારીમાં સંયોજાય છે. જેમ કે હું લઉં છું લોખંડને ભેજવાળું વાતાવરણ મળે છે, તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી દે છે અને કાટ બનાવી દે છે. એટલે કે સક્રિય ધાતુ કહેવાય. તે ઓક્સિજન સાથે ઓક્સિજનની હાજરીમાં તૈયારીમાં પ્રક્રિયા દર્શાવે છે, પરંતુ નિષ્ક્રિય એટલે કે કોઈ પ્રકારની પ્રક્રિયાઓ દર્શાવતા નથી. આ ધાતુઓને ઓક્સાઇડને માત્ર ગરમ કરીને તેનું રિડક્શન થઈ શકે છે. દાખલા તરીકે સિનાબાર. અહીંયા મર્ક્યુરીની ધાતુ છે સિનાબાર. યાદ રાખજો, મર્ક્યુરીની કાચી ધાતુ કઈ છે? સિનાબાર. સિનાબાર એ મર્ક્યુરીની કાચી ધાતુ છે. જ્યારે તેને ગરમ કરવામાં આવે ત્યારે તે પ્રથમ મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે. જો નીચે સમીકરણ આપ્યું છે. સિનાબાર એ મર્ક્યુરીની સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે. તેને ઓક્સિજનની હાજરીમાં ગરમ કરીએ. આપણે ચાર્ટમાં યાદ હોય તો તમને છેલ્લે સલ્ફાઇડયુક્ત અયસ્ક, તો એનું શું કરવામાં આવે છે? ભૂંજન કરવામાં આવે. ભૂંજનમાં શું થાય? તેનું ઓક્સિડેશન કરવામાં આવે છે. તેનું ઓક્સિડેશન કરવામાં આવે છે અને તેનું રૂપાંતર શામાં થાય છે? તો કે તેને ગરમ કરતાં, ઓક્સિજનની હાજરીમાં ગરમ કરતાં તેનું રૂપાંતર મર્ક્યુરી ઓક્સાઇડમાં થાય છે અને અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ દૂર થાય છે. હવે એ મર્ક્યુરી ઓક્સાઇડને ઉષ્મા આપીને ગરમ કરીએ તો તેનું રૂપાંતર શામાં થાય છે? મર્ક્યુરીમાં થાય છે અને તેમાં રહેલો ઓક્સિજન જે છે એ દૂર થાય છે. ઓકે. તેવી જ રીતે કોપર કે જે ખનિજ કોપર સલ્ફાઇડ સ્વરૂપે મળે છે. એટલે કે કોપરની કાચી ધાતુ છે, જ્યારે તેને ગરમ કરવામાં આવે ત્યારે તે મર્ક્યુપ્રસ ઓક્સાઇડમાં ફેરવાય છે. ચલો જોઈએ. ક્રોપિયસ ઓક્સાઇડમાં ફેરવાય છે. ચલો જોઈએ. અહીંયા ક્રોપિયસ સલ્ફાઇડ છે અને ક્રોપિયસ સલ્ફાઇડને ગરમ કરીએ ત્યારે તે ક્રોપિયસ ઓક્સાઇડ સલ્ફાઇડમાંથી તે ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. ટૂંકમાં યાદ રાખવાનું, ભૂંજન પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય છે અને તેમાં સલ્ફાઇડની અશુદ્ધિ દૂર થઈને તેનું રૂપાંતર ઓક્સાઇડમાં થાય છે. હવે એ જ ક્યુપ્રસ ઓક્સાઇડને આપણે ગરમ કરીએ છીએ એની કાચી ધાતુ સાથે જ, તો તેનું રૂપાંતર કોપર ધાતુમાં થાય છે અને સલ્ફર તેમાંથી દૂર થાય છે. બરાબર. એક એક્ઝામ્પલ યાદ રાખશું કે મર્ક્યુરી ઓક્સાઇડનું, તો પણ ચાલશે. આગળ જોઈએ. સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે સમજાવો. હવે આવે છે મધ્યમાં રહેલી ધાતુઓ અને એ ધાતુઓનું નિષ્કર્ષણ કેવી રીતે થાય છે સમજાવો. સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓ જેવી કે લોખંડ, ઝીંક, સીસુ, કોપર વગેરે મધ્યમ સક્રિય હોય છે. આવી સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ સામાન્ય રીતે કુદરતમાં સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ સ્વરૂપે મળે છે. હવે કહે છે કે આવી સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ સામાન્ય રીતે કુદરતમાંથી આપણને સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટ સ્વરૂપે મળે છે. એટલે ટૂંકમાં એટલું જ કહે છે કે જે મધ્યમાં રહેલી ધાતુઓ છે એ આપણને કુદરતમાંથી એની કાચી ધાતુના સલ્ફાઇડ સ્વરૂપે અને બીજું કે કાર્બોનેટ સ્વરૂપે મળી આવે છે. બેમાંથી કોઈ એક સ્વરૂપે હોય છે. ધાતુને તેના સલ્ફાઇડ અથવા તો કાર્બોનેટમાંથી મેળવવા કરતાં તેના ઓક્સાઇડમાંથી મેળવવી વધુ સરળ હોય છે. આથી રિડક્શન કરતાં પહેલાં ધાતુ સલ્ફાઇડ અને કાર્બોનેટને ધાતુ ઓક્સાઇડમાં ફેરવવી જરૂરી છે. હવે બીજો પોઈન્ટ કીધું તો કે સલ્ફાઇડ અને કાર્બોનેટમાંથી આપણે તેને એના ઓક્સાઇડમાં ફેરવી દઈએ અને ઓક્સાઇડમાં ફેરવીને ત્યારબાદ તેનું રિડક્શન કરવામાં આવે તો આપણે તેમાંથી સરળતાથી કાચી ધાતુમાંથી ધાતુ મેળવી શકીએ છીએ. એટલે ટૂંકમાં અહીંયા જે કાર્બોનેટ અને સલ્ફાઇડ સ્વરૂપની જે કાચી ધાતુ છે તેને સૌથી પહેલાં આપણે શેમાં ફેરવીએ છીએ? તો કે ધાતુના ઓક્સાઇડમાં ફેરવીએ છીએ અને એ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરીને ધાતુ મેળવવામાં આવે છે. કેમ? તો કે એ પ્રક્રિયા આપણને સરળ પડે છે. હવે જોઈએ ભૂંજન. સલ્ફાઇડ સ્વરૂપની કાચી ધાતુને વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને ભૂંજન કહે છે. અહીંયા ખાસ યાદ રાખજો, વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં. વધુ પ્રમાણમાં હવાની હાજરીમાં તેને સખત ગરમ કરવામાં આવે છે અને તે ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને આપણે ભૂંજન કહીએ છીએ. કેલ્સિનેશન. કાર્બોનેટ અયસ્કને કાર્બોનેટ સ્વરૂપની કાચી ધાતુને મર્યાદિત પ્રમાણમાં હવાની હાજરીમાં સખત ગરમ કરતાં તે ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન કહે છે. દાખલા તરીકે
ઝિંકના ભૂંજન અને કેલ્શિનેશન દરમિયાન થતી રાસાયણિક પ્રક્રિયા નીચે મુજબ છે. ચલો જોઈએ. ઝિંકમાં જો સલ્ફાઇડ સ્વરૂપની કાચી ધાતુ હોય અને તેને ઓક્સિજનની હાજરીમાં ભૂંજન પ્રક્રિયા થાય છે, માટે તેને ઓક્સિજનની હાજરીમાં તેને ગરમ કરીશું. તો કે જ્યારે ઓક્સિજનની હાજરીમાં તેને ગરમ કરવામાં આવે ત્યારે તે ઝિંક ઓક્સાઇડમાં ફેરવાય છે અને સલ્ફર ડાયોક્સાઇડ દૂર થાય છે. સેમ તે જ રીતે કેલ્શિનેશન કરવામાં આવે તો ઝિંક કાર્બોનેટ અને તેને ગરમ કરવામાં આવે છે ત્યારે ઝિંક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપની અશુદ્ધિ દૂર થાય છે. ત્યારબાદ ધાતુ ઓક્સાઇડનું યોગ્ય રિડક્શન કરતા જેવા કે કાર્બન વડે અનુરૂપ ધાતુમાં રિડક્શન કરવામાં આવે છે. હવે સેમ અહીંયા ધાતુ ઓક્સાઇડનું યોગ્ય રિડક્શન કરતા વડે મોસ્ટલી આપણે અહીંયા કાર્બન વડે તેનું રિડક્શન કરીએ છીએ. ઉદાહરણ તરીકે ઝિંક ઓક્સાઇડને જ્યારે કાર્બન સાથે ગરમ કરવામાં આવે ત્યારે તે ધાત્વીય ઝિંકમાં રિડક્શન પામે છે. જેમ કે અહીંયા જુઓ, ઝિંક ઓક્સાઇડ અને તેને કાર્બન વડે રિડક્શન કરવામાં આવે તો ઝિંક ધાતુ અને કાર્બન મોનોક્સાઇડ દૂર થાય છે. ઓકે, સેમ જે ઉપર જોયું એ જ રીતે છે. ઓકે, આગળ જોઈએ. ચલો હવે તમને એ પ્રશ્ન પણ પૂછાય, ભૂંજન અને કેલ્શિનેશન એટલે શું, એ પણ આપણે આગળ જોયું એ રીતે જ કરવામાં આવે છે. ચલો હવે આગળ જોઈએ. હવે જોઈએ સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે. સમજાવો. એટલે કે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી એટલે કે સૌથી વધુ સક્રિય ધાતુ અને તેનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે. ચલો જોઈએ. સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ ખૂબ જ સક્રિય હોય છે. આથી તેમના સંયોજનને કાર્બન સાથે ગરમ કરવાથી તેને મેળવી શકાતી નથી. હવે ટોચ પર રહેલી ધાતુઓ ખૂબ જ સક્રિય હોય છે એટલે જો આગળ આપણે જોયું કે તેને કાર્બન સંયોજન વડે ગરમ કરીને મેળવી શકાય છે, પણ અહીંયા તેને કાર્બન વડે ગરમ કરીને મેળવી શકાતી નથી. દાખલા તરીકે કાર્બન એ સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરેના ઓક્સાઇડનું તેમની સંબંધિત ધાતુમાં રિડક્શન કરતું નથી. કેમ? તો કે અહીંયા જે કાર્બન છે એ સોડિયમ છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, એલ્યુમિનિયમ છે વગેરેના ઓક્સાઇડનું તેની સંબંધિત ધાતુઓમાં રિડક્શન કરતું નથી. માટે આ સક્રિયતા ધરાવતી ઉચ્ચ સક્રિયતા ધરાવતી ધાતુઓનું કાર્બન વડે રિડક્શન કરીને તેની ધાતુ મેળવી શકાતી નથી. આમ થવાનું કારણ એ છે કે ધાતુઓનું ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ કાર્બન કરતાં વધુ હોય છે. આથી આ ધાતુઓને વિદ્યુત વિભાજનીય રિડક્શન દ્વારા મેળવાય છે. ખાસ યાદ રાખજો કે આ ધાતુઓ કેવી રીતે મેળવવામાં આવે છે, તો કે આ ધાતુઓનું ઓક્સિજન પ્રત્યે આકર્ષણ કાર્બન કરતાં વધુ હોય છે. આથી આ ધાતુઓનું વિદ્યુત વિભાજનીય રિડક્શન દ્વારા મેળવવામાં આવે છે. દાખલા તરીકે સોડિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમને તેમના પીગળેલા ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા મેળવવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે અહીંયા આગળ સોડિયમ છે, મેગ્નેશિયમ છે અને કેલ્શિયમ જેવી ધાતુઓ જે છે એ તેમના પીગળેલા ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા મેળવવામાં આવે છે. તો કે એ ધાતુઓ તેમના પીગળેલી ક્લોરાઇડ સ્વરૂપમાં ફેરવાય છે અને એ ધાતુઓનું વિદ્યુત વિભાજન કરીને મેળવવામાં આવે છે. આ દરમિયાન ધાતુઓ કેથોડ એટલે કે ઋણ વિદ્યુતભાર ધરાવે છે ત્યાં આગળ જમા થાય છે, જ્યારે ક્લોરિન એ ક્યાં આગળ જમા થાય છે, તો કે ધન વિદ્યુતભાર પાસે જમા થાય છે. એટલે કે છે કે જે ધાતુ આપણે મેળવવાની છે એ ધાતુ આપણને ક્યાં મળશે, તો કે તેના કેથોડ પર મળે છે અને ક્લોરિન જે છે એ તેના ક્યાં મળે છે, તો કે એનોડ એટલે કે ધન ધ્રુવ પાસે મળે છે. નીચે પ્રક્રિયા પણ દર્શાવી છે. જુઓ, વિદ્યુત વિભાજન દરમિયાન થતી રાસાયણિક પ્રક્રિયા, આયનીકરણ પ્રક્રિયા. સૌથી પહેલાં તો અહીંયા લીધું છે સોડિયમ ક્લોરાઇડ. કેમ? તો કે વિદ્યુત વિભાજ્ય તરીકે આપણે શું લેવાનું છે, તો કે ધાતુનું ક્લોરિન સ્વરૂપનું ઇલેક્ટ્રોનિક આયન વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લેવાનું છે. એટલે અહીંયા લીધું છે સોડિયમ ધાતુ લીધી છે, મારે સોડિયમનું કરવાનું છે માટે. એટલે અહીંયા વિદ્યુત વિભાજ્ય તરીકે શું લીધું, સોડિયમ ક્લોરાઇડ. તો કે સોડિયમ એ ક્યાં જમા થશે, ઋણ ધ્રુવ એટલે કે કેથોડ પર જમા થાય છે, જ્યારે ક્લોરિન એ ધન ધ્રુવ પાસે જમા થાય છે. બંનેની પ્રક્રિયા લખી છે. સોડિયમ એક આ ઇલેક્ટ્રોન મેળવે છે અને એને એટલે કે સોડિયમ ધાતુ બનાવે છે. ક્લોરિન એ 2 ઇલેક્ટ્રોન મેળવી લે છે
અને તે શું બનાવે છે? ગુમાવી દે છે અને ક્લોરિન બનાવે છે. એટલે ટૂંકમાં સોડિયમનું રિડક્શન થાય છે અને અહીંયા ક્લોરિનનું ઓક્સિડેશન થાય છે. તેવી જ રીતે એલ્યુમિનિયમને એલ્યુમિનિયમ ઓક્સાઇડના વિદ્યુત વિભાજીય રિડક્શન દ્વારા મેળવવામાં આવે છે. નીચે લખ્યું છે એ બંનેનું આયનીકરણ. એલ્યુમિનિયમના કેથોડ ધ્રુવ પાસે એલ્યુમિનિયમનું રિડક્શન થાય છે અને એનોડ પાસે ઓક્સિડેશન થાય છે ઓક્સિજનનું. બરાબર. આ વિદ્યુત વિભાજીય પ્રક્રિયા દ્વારા ઉચ્ચ સક્રિયતા ધરાવતી ધાતુઓનું મેળવવામાં કાચી ધાતુમાંથી નિષ્કર્ષણ કરવામાં આવે છે. આપણે ત્રણ ભણી ગયા છે જે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે આગળ જોઈએ. જે આગળ આપણે ધાતુઓનું જોયું હતું, મધ્યમ અને નીચી સક્રિયતા ધરાવતું ધાતુઓ, તો કે ધાતુ તો મેળવાઈ ગઈ પણ તે 100% શુદ્ધ હોતી નથી, માટે તેઓનું શુદ્ધિકરણ કરવામાં આવે છે અને શુદ્ધિકરણની વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પેલું વિદ્યુત વિભાજીય પદ્ધતિ હતું, અહીંયા વિદ્યુત વિભાજન પદ્ધતિ છે. શુદ્ધિકરણની વિદ્યુત વિભાજન પદ્ધતિ, બંનેમાં ડિફરન્સ છે. ઓકે, અહીંયા કોપરનું આપણે જોઈએ છે, એવી રીતે આપણે ઝીંક છે અહીંયા નીચે આપ્યું છે, એ બધી ધાતુઓનું પણ આપણે નિષ્કર્ષણ કરી શકીએ છીએ. ચલો જોઈએ. તાંબુ એટલે કે કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની પદ્ધતિ આકૃતિ સહિત વર્ણવો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. વિવિધ ટેકનિક દ્વારા મેળવવામાં આવેલી ધાતુઓ સંપૂર્ણ રીતે શુદ્ધ હોતી નથી, એટલે કે તેઓ અશુદ્ધિઓ ધરાવે છે, જેને શુદ્ધ ધાતુ મેળવવા માટે દૂર કરવી જરૂરી છે. તો કે તે જે આપણે વિવિધ ટેકનિક દ્વારા જે ધાતુઓ મેળવી, પણ એ ધાતુઓ શુદ્ધ હોતી નથી, સંપૂર્ણપણે શુદ્ધ હોતી નથી. માટે અહીંયા તેને અશુદ્ધિઓમાં, તેમાં જે રહેલી અશુદ્ધિઓ છે એને દૂર કરવા માટે ખૂબ જ જરૂરી છે અને તેમાંથી શુદ્ધ ધાતુ મેળવવી પણ ખૂબ જ જરૂરી છે. આમ અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ છે. વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ અનેક ધાતુઓ જેવી કે કોપર, ઝીંક, ટીન, નિકલ, ચાંદી, સોનું વગેરે વિદ્યુત વિભાજનીય રીતે મેળવાય છે. આ દરમિયાન ધાતુના ક્ષારણના દ્રાવણનો વિદ્યુત વિભાજીય તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ઇલેક્ટ્રોલાઇટ એટલે કે આપણે જે દ્રાવણ લઈએ છીએ, વિદ્યુત વિભાજીય તરીકે જે દ્રાવણ લઈએ છીએ, એ દ્રાવણ જે ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય એ ધાતુના ક્ષારનું લેવામાં આવે છે, એને વિદ્યુત વિભાજીય કહેવાય છે. અહીંયા જોવો, નીચે આકૃતિ બતાવી છે, તો કે અહીંયા આગળ આપણે જે આકૃતિ લીધી છે ને, અહીંયા જે દ્રાવણ બીકરની અંદર ભર્યું છે એ દ્રાવણને વિદ્યુત વિભાજ્ય કહેવાય છે અને એ દ્રાવણ વિદ્યુત વિભાજ્ય એટલે કે દ્રાવણ તરીકે ધાતુના ક્ષારને લેવામાં આવે છે. ધાતુઓમાં વિદ્યુત વિભાજ્ય શુદ્ધિકરણ માટે સાધનોની ગોઠવણી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કરવામાં આવે છે. એક તો જુઓ, સૌથી પહેલાં બીકર લીધું, બીકરની અંદર દ્રાવણ ભર્યું છે, એ કયું છે? તો કે કોપર સલ્ફેટ. કેમ? તો કે અહીંયા આપણે કોપરનું શુદ્ધિકરણ કરવાનું છે. ત્યાર પછી અહીંયા બે ધ્રુવ લીધા છે, કેથોડ અને એનોડ. હવે એના વિશે ચર્ચા કરીએ આપણે. અહીંયા જો, આ પ્રકારની પદ્ધતિમાં વિદ્યુત વિભાજ્યમાં વિદ્યુત પસાર કરવામાં આવે છે. એનોડમાંથી શુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે. હવે એનોડમાંથી અહીંયા બે, એક એનોડ અને કેથોડ છે. કેથોડ એ શુદ્ધ ધાતુનો, જેમ કે મારે કોપરનું શુદ્ધિકરણ કરવું છે તો એ શુદ્ધ ધાતુ એટલે કે કોપરનો સળિયો લેવામાં આવે છે. અને બીજું કેથોડ એનોડ પર અશુદ્ધ કોપર ધાતુનો સળિયો લેવામાં આવે છે, જેનું શુદ્ધિકરણ કરવાનું છે એ. જેમ જેમ આપણે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીશું એમ એનોડમાંથી શુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે. એટલે ટૂંકમાં એનોડનું ખવાન થતું જાય છે અને એ એનોડ જે છે એ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે અને જેમાંથી વિદ્યુત વિભાજ્યમાંથી તેને સમતુલ્ય પ્રમાણમાં શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય છે અને દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં જાય છે, જ્યારે અદ્રાવ્ય અશુદ્ધિઓ એ એનોડના તળિયે નિક્ષેપિત એટલે કે જમા થાય છે, જેને એનોડિક પંક કહે છે. જો અહીંયા આકૃતિમાં બતાવ્યું છે, અહીંયા જે છેલ્લે તળિયે જમા થઈ છે એનોડિક પંક. એટલે ટૂંકમાં અહીંયા જો ફરી એક ટૂંકમાં સમજી લઈએ કે એનોડ તરીકે આપણે અશુદ્ધ
સળિયો લેવાનો છે, અશુદ્ધ ધાતુ જેનું શુદ્ધિકરણ કરવાનું છે એ. એટલે કે મારે કોપરનું શુદ્ધિકરણ કરવાનું છે તો કોપરનો અશુદ્ધ ધાતુનો સળિયો લઈશ. જ્યારે કેથોડ પર જે સળિયો લઈશ એ શુદ્ધ ધાતુનો લઈશ. કેવી ધાતુનો? શુદ્ધ ધાતુનો. એટલે કે અહીંયા સતત જ્યારે ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે દરમિયાન એનોડમાંથી જે અશુદ્ધ કોપર છે એ દ્રાવણમાં ઓગળે છે અને દ્રાવણમાંથી યોગ્ય સંતુલિત પ્રક્રિયા થઈને શુદ્ધ કોપર જે છે એ કેથોડ પર જમા થાય છે. અને જે અશુદ્ધિ તેમાં રહેલી છે એ દ્રાવણમાં દ્રાવ્ય હોય તો દ્રાવ્ય થઈ જાય, અને જો અદ્રાવ્ય હોય તો એનોડના તળિયે જમા થાય છે. અને આમ એનોડના તળિયે જમા થાય છે માટે તેને અશુદ્ધિઓ એનોડ પંખ કહેવામાં આવે છે. ઓકે, આ જોયું આપણે કોપર જેવી ધાતુઓનું શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય પદ્ધતિ. ઓકે, ચલો આગળ જોઈએ હવે. સારણ એટલે શું? સારણની ઘટનાના કેટલાક ઉદાહરણ આપો. હવે કે સારણ એટલે શું, ચેપ્ટર નંબર 1માં જોઈ ગયા હતા. હવાની હાજરીમાં ધાતુની સપાટી ઝાંખી પડવાની સામાન્ય ઘટનાને આપણે સારણ કહેવામાં આવે છે. સારણની ઘટનાના કેટલાક ઉદાહરણ નીચે મુજબ જોવા મળે છે. ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા થોડા સમય બાદ તે કાળી પડી જાય છે. આમ થવાનું કારણ એ છે કે તે હવામાંના સલ્ફર સાથે પ્રક્રિયા કરીને સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનાવે છે. કોપર હવામાંના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને ધીરે ધીરે તેનો ચમકદાર કથ્થાઈ રંગ ગુમાવીને લીલું સ્તર બનાવી દે છે. આ લીલો પદાર્થ કોપર કાર્બોનેટ છે. અહીંયા જે ચાંદી કાળું પડે છે કારણ શું છે તો કે તેની પર સિલ્વર સલ્ફાઇડનું સ્તર બાજી જાય છે માટે તે કાળું દેખાય છે. અને કોપર જે છે એની પર કાટ લાગે છે અને તે ચમકતો તેનો કથ્થાઈ રંગ ગુમાવીને લીલું સ્તર બનાવે છે. એ લીલું સ્તર જે છે એ શેનું છે? કોપર કાર્બોનેટનું છે. લોખંડને ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લો રાખતા તે કથ્થાઈ પદાર્થનો સ્તર જામે છે, તેને કાટ કહેવામાં આવે છે. અને લોખંડ પર જે કથ્થાઈ રંગનો સ્તર જામે છે જેને આપણે કાટ કહીએ છીએ. આગળ જોઈએ. સારણનો અટકાવ કેવી રીતે કરી શકાય છે? હવે જે સારણ થાય છે તો આપણે એને કેવી રીતે અટકાવી શકીએ છીએ એનો ઉપાય જોઈએ. પહેલું, ધાતુની સપાટી પર રંગ લગાવીને, ગ્રીઝ લગાવીને, તેલ લગાવીને, ગેલ્વેનાઇઝિંગ કરીને, ક્રોમોપ્લેટિંગ કરીને, એનોડીકરણ દ્વારા અથવા તો મિશ્ર ધાતુ બનાવીને આપણે તેની પર જે સારણ થાય છે તેને અટકાવી શકીએ છીએ. આપેલી બધી જ પદ્ધતિઓમાંથી લોખંડનું સારણ અટકાવવા માટેની સૌથી યોગ્ય પદ્ધતિ છે ગેલ્વેનાઇઝેશન. ખાસ યાદ રાખજો કે બધી જ ધાતુઓ, આ બધી જ પ્રક્રિયા જોઈ પણ એમાંથી સૌથી સરળ અને સૌથી સરસ પદ્ધતિ હોય તો લોખંડનું સારણ અટકાવવા માટેની યોગ્ય પદ્ધતિ છે ગેલ્વેનાઇઝેશન. ગેલ્વેનાઇઝેશન એ સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપે છે. તેમની પર ઝીંકનું પાતળું સ્તર લગાવવાની રીત છે. તો કે ગેલ્વેનાઇઝેશન એટલે શું? તો કે લોખંડ અને સ્ટીલ જેવી ધાતુઓ છે તેની પર ઝીંકનું પાતળું સ્તર લગાવવામાં આવે છે જે તેને કાટ સામે રક્ષણ આપે છે. આ દરમિયાન જો ઝીંકનું થોડું ઘણું સ્તર તૂટી જાય તો પણ ગેલ્વેનાઇઝ્ડ વસ્તુનું કાટ સામે રક્ષણ થાય છે. જો તેનું થોડું ઘણું સ્તર તૂટી પણ જાય તો પણ તેનું ગેલ્વેનાઇઝ્ડ વસ્તુઓનું કાટ સામે રક્ષણ થાય છે. બરાબર, એટલે ગેલ્વેનાઇઝેશન કર્યું હોય તો તે વસ્તુઓનું રક્ષણ તો થાય છે કાટથી. ઓકે, ચલો આગળ જોઈએ. ટૂંક નોંધ લખો. મિશ્ર ધાતુઓ. ચલો જોઈએ. સામાન્ય રીતે મિશ્ર ધાતુ બનાવવી એ ધાતુના ગુણધર્મોમાં સુધારા કરવા માટેની સારી પદ્ધતિ ગણાય છે. તો કે મિશ્ર ધાતુ બનાવવી એ શું છે? તો આપણે આગળ જોયું કે સારણ અટકાવવા માટે આપણે કોઈપણ બે ધાતુઓને અથવા તો ધાતુ અને અધાતુને એકબીજા સાથે મિશ્ર કરવામાં આવે છે અને તેમાંથી આપણે મિશ્ર ધાતુ બનાવીએ છીએ. મિશ્ર ધાતુ બનાવવાની ઘટના દરમિયાન ઇચ્છિત ગુણધર્મોવાળી ધાતુ મેળવી શકાય છે. દાખલા તરીકે સૌથી વધુ વિશાળ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતી ધાતુ લોખંડ છે, પરંતુ તે ક્યારેક શુદ્ધ અવસ્થામાં વપરાતી નથી. હવે બીજું અહીંયા કીધું તો કે મિશ્ર ધાતુ બનાવવાથી આપણી ઈચ્છા પ્રમાણેની ધાતુ મેળવી શકીએ. જેમ કે સૌથી વધુ સખત ધાતુ મેળવી શકીએ. બરાબર, કેટલીક વખત આપણે સૌથી વધુ સખત ધાતુ મેળવી શકીએ છીએ.
ઊંચી તેની ગલનબિંદુ ઉચ્ચ ગલનબિંદુ ધરાવે, એટલે કે આપણા જે ઈચ્છા પ્રમાણેની ધાતુ છે એ બનાવી શકીએ છીએ. આવી સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી ધાતુ લોખંડ, પરંતુ તે ક્યારેય શુદ્ધ અવસ્થામાં વપરાતી નથી. આપણે સૌથી હાઈએસ્ટ જોયું છે લોખંડનો ઉપયોગ થાય છે, પણ લોખંડ જે છે એ ક્યારેય શુદ્ધ અવસ્થામાં વપરાતી નથી, કારણ કે શુદ્ધ લોખંડ ખૂબ જ નરમ અને ગરમ હોય ત્યારે તેને સહેલાઈથી ખેંચી શકાય તેવું હોય છે. હવે અહીંયા વાત કરીએ છીએ શુદ્ધ લોખંડ, તે ખૂબ જ નરમ અને ગરમ હોય ત્યારે તે સહેલાઈથી ખેંચી શકાય તેવું હોય છે, પરંતુ જો તેની અંદર કાર્બનની થોડી પણ માત્રા સાથે મિશ્ર કરવામાં આવે તો તે સખત અને મજબૂત બને છે. એટલે ટૂંકમાં કહે છે કે આપણે જે લોખંડ વાપરીએ છીએ એ 100% શુદ્ધ હોતું નથી. કેમ? તો કે શુદ્ધ લોખંડ એ કેવું છે? નરમ અને ગરમ છે, તેને સહેલાઈથી ખેંચી શકાય તેવું છે, પરંતુ જો એ લોખંડની અંદર કાર્બનની થોડી પણ માત્રા ઉમેરવામાં આવે તો તે સખત અને મજબૂત બને છે. ઓકે, ચલો આગળ જોઈએ. તેવી જ રીતે જ્યારે લોખંડને નિકલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે તો તેમાંથી સ્ટેનલેસ સ્ટીલ મેળવી શકાય છે, જે સખત હોય છે અને તેને કાટ લાગતો નથી. સેમ અહીંયા બીજી બે લોખંડને નિકલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે તો આપણને શું મળે છે? સ્ટેનલેસ સ્ટીલ, જે અત્યારે આપણે ઉપયોગ કરીએ છીએ અને તેની સખત હોય છે અને તેની પર કાટ પણ લાગતો નથી. આમ લોખંડને બીજા કેટલાક પદાર્થો સાથે મિશ્ર કરવામાં આવે તો તેના ગુણધર્મો બદલાઈ જાય છે. આમ તેને જો બીજા કોઈ પદાર્થ સાથે મિશ્ર કરવામાં આવે તો તેના ગુણધર્મો બદલી કાઢે છે. વાસ્તવમાં કોઈપણ ધાતુને જો બીજા કોઈ પદાર્થ સાથે મિશ્ર કરવામાં આવે તો ઉમેરવામાં આવતો પદાર્થ ધાતુ અને અધાતુ હોઈ શકે છે. એટલે કે એવું જરૂરી નથી કે મિશ્ર ધાતુ એ ધાતુના મિશ્રણથી તૈયાર થાય છે. ના, તે ધાતુ અને અધાતુનું મિશ્રણ કરીને પણ મિશ્ર ધાતુ બનાવી શકાય છે. આથી કહી શકાય કે મિશ્ર ધાતુ એ બે કે તેથી વધુ ધાતુઓ અને ધાતુ તથા અધાતુઓનું સમાન મિશ્રણ છે. તો કે મિશ્ર ધાતુ એ શું છે? તો કે બે કે તેથી વધુ ધાતુઓ અથવા તો ધાતુ અને અધાતુઓનું પણ સમાન મિશ્રણ છે. મિશ્ર ધાતુ બનાવવા માટે સૌપ્રથમ પ્રાથમિક ધાતુને પીગાળીને ત્યારબાદ નિશ્ચિત પ્રમાણમાં અન્ય તત્વો તેમાં ઉગાડીને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેને ઓરડાના તાપમાને ઠંડી પાડવામાં આવે છે. તો કે કોઈ પણ બે ધાતુઓ છે, જે બે ધાતુઓનો આપણે મિશ્રિત ધાતુ બનાવવી છે, એ બે ધાતુઓને તેમના ગલનબિંદુ જેટલું તાપમાન આપવામાં આવે છે અને તે બંને ધાતુઓને ઓગાળવામાં આવે છે અને ઓગાળ્યા બાદ તે બંનેને મિશ્ર કરવામાં આવે છે અને તેના ઓરડાના તાપમાને ઠંડી પડવા દેવામાં આવે છે. જો મિશ્ર ધાતુમાં એ ધાતુઓ પૈકીની એક મર્ક્યુરી હોય તો તે મિશ્ર ધાતુને સરંસ તરીકે ઓળખવામાં આવે છે. મિશ્ર ધાતુની વિદ્યુત વાહકતા અને ગલનબિંદુ શુદ્ધ ધાતુઓ કરતાં ઓછા હોય છે. ખાસ યાદ રાખજો. એક એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે, જુઓ. પિત્તળ એ કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ છે. આપણે જાણીએ છીએ કોપર એ વિદ્યુતનો સુવાહક છે, પણ એની મિશ્ર ધાતુ પિત્તળ જે છે એ સારા વાહક તરીકે ઉપયોગમાં લેવાતી નથી. બ્રોન્ઝ એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે. અહીં પિત્તળ અને બ્રોન્ઝ એ વિદ્યુતના સારા વાહકો નથી, જ્યારે કોપર વિદ્યુતીય પરિપથ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. આપણે જાણીએ છીએ. હવે લાસ્ટ છે સોલ્ડર, જે સીસું અને ટીનની મિશ્ર ધાતુ છે. એ નીચું ગલનબિંદુ ધરાવે છે અને વિદ્યુત વિભાજીય તારનું એકબીજા સાથે વેલ્ડિંગ કરવા માટે ઉપયોગી છે. યાદ રાખજો, જે સોલ્ડરિંગ કરવા માટે જે વપરાય છે એ ધાતુ કઈ છે? તો કે મિશ્ર અને ટીનની મિશ્ર ધાતુ છે અને તેનો ઉપયોગ આપણે વેલ્ડિંગ માટે કરીએ છીએ. ઓકે, આ સાથે આપણે અહીંયા આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આગળ નવું ચેપ્ટર કન્ટિન્યુ કરીશું. ઓકે, થેન્ક યુ બેટા.